સોલંકી હિતેશ, હેલ્મેટનો કાયદો તો બરાબર છે પણ અમારા માટે ઓકે નથી. હું કારખાનામાં કામ કરું, રેપિડો ટેમ્પરરી કામ કરું છું. પહેલો દિવસ હતો એટલે કંઈ હેલ્મેટની કંઈ એટલું લીધું નથી ને અત્યારે હેલ્મેટ છે નહીં આપણી જોડે. હા, હેલ્મેટનો ન્યૂઝમાં તો જોતો હું કીધું પહેલો દિવસ છે એટલે આજે હું કીધું કોઈ ઇસ્યુ નથી એટલો બધો. હું કીધું કેટલો દંડ આવ્યો છે તમને? 500 રૂપિયા. હવે હેલ્મેટ પહેરશો? હા, હેલ્મેટ તો હેલ્મેટ પહેરવું જરૂરી છે કે નહીં? ના ના, જરૂરી છે હેલ્મેટ. આ હેલ્મેટના કાયદોનો તમે કઈ રીતે ફરજિયાત શહેરમાં હેલ્મેટનો કાયદો કર્યો છે, સાચો છે કે ખોટો છે? ના ના, હેલ્મેટનો કાયદો સાચો જ છે. આમ તો જરૂરી છે હેલ્મેટ આપણા માટે. બધાને શું અપીલ કરશો? બધાને હેલ્મેટ કરવું જોઈએ, એનો કોઈ ઓલો ઇસ્યુ નથી. એક્સિડન્ટ આપણા માટે જ છે, કંઈ બીજા માટે નથી કે આપણે જો એક્સિડન્ટ થાય તો આપણી સેફટી માટેનો છે. જિગ્નેશ વૈષ્ણવ, શું વ્યવસાય કરો છો તમે? ફાર્માસ્યુટિકલ કંપનીમાં એમઆર છું. આજે તમને હેલ્મેટનો કાયદો છે, તમને દંડ આવ્યો છે, શું કહેશો? ના, સાચો છે, આપણી સેફટી માટે છે. તમે હેલ્મેટ નહોતો પહેર્યો આજથી? નહીં, આજે નહોતો પહેર્યો. કાયદો આજથી લાગુ છે, તમને ખબર હતી કે નથી ખબર? ના, હતી ખબર, પણ મારો હેલ્મેટ છે ને મારી દુકાન છે ને ત્યાં પડ્યો છે. દંડ અત્યારે તમને બધું બદલી લાગે ટ્રાફિક પોલ્યુશન. શહેરમાં હેલ્મેટ ફરજિયાત હોવો જોઈએ ના હોવો જોઈએ? હોવો જોઈએ. પબ્લિકને શું અપીલ કરશો? પબ્લિકને શું અપીલ કરશો? બીજી પબ્લિકને હેલ્મેટ પહેરવું જોઈએ, જેથી આપણી સેફટી રહે.